હવે મિત્રો તમને આજે એક નવું એક્સપેરિમેન્ટ કરીને બતાવું છું। આ પાકી કેરી છે અને આ ફેટ મશીનની અંદર નાખતા તેનો રસ, ગોટલી અને સાંડિયા એક બાજુ નીકળી જશે। જો તમને કરી બતાવું। ફેટ મશીન ચાલુ કરો, પછી તેની અંદર કેરી નાખો અને કામ ચાલુ થઈ ગયું, તમે જોઈ શકો છો। હવે ગોટલીને બહાર નીકળી જશે। હવે મિત્રો તમે જોઈ શકો છો મારી હાથમાં 2 લીંબુ છે અને આ ફેટ મશીન છે। હવે આપણે લીંબુની કેલેરી કેટલી છે, તે કેટલું શક્તિશાળી છે તે જોવું હોય તો આપણે કેવી રીતે જોવું, તો આ ફેટ મશીનની અંદર નાખતા જ તેના ડેટા બહાર આવી જશે। તમે જોઈ શકો છો। પહેલાં ફેટ મશીન ચાલુ કર્યું તો લીંબુ અંદર નાખતા મિત્રો તમે ઘણા બધા કેળા લાયા છે પણ છોલતા કંટાળો આવે છે અને ખાવાની મજા આવે છે, તો જો એને સોલવાની રીત તમને હું બતાવું। આ ફેટ મશીનની અંદર કેળાને નાખતા છિલકા બહાર નીકળી જશે અને સોલાઈને કમ્પ્લીટ બહાર આવી જશે। તમે જોઈ શકો છો। ફેટ મશીન ચાલુ કરું પહેલાં નાખતાની અંદર છિલકા બહાર આવી જશે। હવે મિત્રો આ તુરિયું છે અને આ તુરિયાને દાણા અંદરથી કાઢવા હોય તો શું કરવું પડે, તો મિત્રો આ ફેટ મશીનની અંદર તુરિયાને નાખતા દાણા બહાર ઉડીને આવી જશે। હું તમને કરી બતાવું અને આ એક્સપેરિમેન્ટ ઘણા લોકો કરે છે, તમે જોઈ શકો છો। મિત્રો હવે આ સુકાઈ ગયેલું કાળગડું છે અને આ સુકાઈ ગયેલા કાળગડાને છોલવું કેવી રીતે, દાણા કેવી રીતે કાઢવા અને એનું સબ્જી માટે કેવી રીતે કટિંગ કરવું આપણે ફેટ મશીનની અંદર નાખશો તો તરત જ એનું બધું નિવારણ થઈ જશે। તમે જોઈ શકો છો અને આ ફેટ મશીનની માંગ પણ બહુ છે।